નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતાર બાપુ, જય શ્રી ગોત્રમાં. મિત્રો, આપણે વ્લોગની શરૂઆત મોર્નિંગમાં કરીએ છીએ. આપણે જવાનું છે પિંપળી એક સાઈડ જોવા માટે. પિંપળી સાઈડ જોઈને પછી આપણે એક રિબારિંગનું કામ કરવા માટે વડગામ જવાનું છે. વડગામથી રિટર્ન આપણે જગાણા આવવાનું છે રિબારિંગનું કામ કરવા માટે. જગાણા કામ પતાવીને પછી રિટર્ન આપણે પાલનપુરની અંદર એક રિબારિંગનું કામ પતાવવાનું છે મિત્રો. તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાતાર બાપુ, જય શ્રી ગોત્રમાં મિત્રો. સુપ્રભાત મિત્રો, જય શ્રી રામ, જય દાતાર બાપુ, જય શ્રી ગોત્રમાં મિત્રો. વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય સિયારામ મિત્રો. મિત્રો, આપણે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે અહીંયાથી જવાનું છે પિંપળી અને પિંપળીથી પછી જવાનું છે વડગામ. મિત્રો, સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છીએ પિંપળી જવા માટે. મિત્રો, આપણે કારીગરોને લઈ અને મશીન તો બધું ગાડીમાં જ પડ્યું છે. બધું લઈને આપણે જવાનું છે પિંપળી. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે. લોકો ચાલતા જાય છે પોતપોતાના કામે. મિત્રો, જબરજસ્ત વ્યૂ છે. વરસાદનું વાતાવરણ છે અને સરસ મજાની માલણ ગામની ડેરી બનાવેલી છે. સરસ મજાની ડેરીનું નિર્માણ કરેલું છે. મિત્રો, આપણે નીકળ્યા છીએ આગળ. મિત્રો, આપણે ચામુંડા મંદિર ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. કારીગર બેઠા છે રસ્તા ઉપર જ. કારીગર છે અને એમનો છોકરો પણ છે. મિત્રો, આપણે નીકળી ગયા છીએ માલણ પાસ કરીને આગળ ખેતરમાં આપણે એક મશીન લેવાનું હતું. મશીન લઈને આપણે નીકળી ગયા છીએ પિંપળી જવા માટે. પિંપળી આપણે એક સાઈડ જોવાની છે અને સાઈડ જોઈને પછી આપણે જવાનું છે વડગામ. વડગામ આપણે રિપેરિંગનું કામ કરવાનું છે મિત્રો. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. આપણે વાસણ ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. આપણે મિત્રો પહોંચી ગયા છીએ પિંપળીની અંદર. સામે દેખાતી પિંપળીની ડેરી છે. મિત્રો, પિંપળી સ્કૂલની અંદર આપણે થોડું તોડફોડનું કાર્ય કરવાનું છે, તો એ કામ આપણે જોઈને કન્ફર્મ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આપણે પિંપળી કામ કન્ફર્મ કરીને આપણે આવી ગયા છીએ વડગામ. આ છે વડગામનું સિટી. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. લોકોની અવર જવર છે અને આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. મિત્રો, વડગામની વાત કરું તો વડગામ નાનકડું સિટી છે, પણ અહીંયા નાની મોટી બધી વસ્તુઓ મળે છે મિત્રો. આપણે વડગામ કામ પતાવી અને આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. મિત્રો, આ છે જગાણા બ્રિજ. જગાણા બ્રિજ આપણે ક્રોસ કરીએ છીએ. જગાણા બ્રિજ ક્રોસ કરીને આપણે જવાનું છે પાલનપુર. આપણે જગણા બ્રિજ ક્રોસ કરીને આગળ પાલનપુર આપણે રિપેરિંગનું કામ કરવાનું છે મિત્રો. નિર્માણ કાર્ય ચાલુ છે મિત્રો. આ બાજુમાં એક સરસ મજાનો બ્રિજ બને છે અને ગરમીનું વાતાવરણ છે એટલે મોબાઈલનું રિઝલ્ટ થોડું ખરાબ થયું છે મિત્રો. આપણે અત્યારે છીએ જગાણા હાઈવે ઉપર. જગાણા હાઈવેથી આપણે જઈએ છીએ. આપણે જવાનું છે શાશ્વતની અંદર. શાશ્વત સિટીની અંદર આપણે થોડું રિપેરિંગનું કામ કરવાનું છે. રિપેરિંગનું કામ કર્યા પછી આપણે જવાનું છે કોણોદર રિપેરિંગ કરવા માટે. કોણોદર રિપેરિંગ પતાવીને રિટર્ન આવવાનું છે જગાણા રિપેરિંગ કરવા માટે મિત્રો. સરસ મજાનો કુદરતી નજારો છે અને આપણે જઈ રહ્યા છીએ શાશ્વતની અંદર. આપણે શાશ્વતની અંદર પહોંચી ગયા છીએ. શાશ્વત સિટીની અંદર આ છે મિત્રો શાશ્વત સિટી અને સામે જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ત્યાં આપણે રિપેરિંગનું કાર્ય કરવાનું છે. રિપેરિંગનું કામ પતાવીને પછી આપણે કોણોદર જવાનું છે મિત્રો. સરસ મજાની ગ્રીનરી છે અને સરસ મજાની બ્યુટીફુલ સોસાયટી બનાવેલી છે મિત્રો. જય સિયારામ મિત્રો. નમસ્કાર મિત્રો, આપણે છીએ શાશ્વત સિટીની અંદર અને સરસ મજાનું રિપેરિંગનું કાર્ય ચાલુ છે મિત્રો. સરસ મજાનું કામ ચાલુ છે. સમય થયો છે 12:14 અને અત્યારે આપણે રિપેરિંગનું કામ ચાલુ કરીએ છીએ અહીંયા. જય સિયારામ મિત્રો. આ છે આપણી સાઈડ.
ને આ છે સરસ મજાની શાશ્વત સિટીની ઓફિસ. મિત્રો આપણે શાશ્વતની અંદર કામ પતી ગયું છે અને હવે નીકળીએ છીએ આપણે કોણોદર જવા માટે. કોણોદર પણ આપણે રિબારિંગનું સરસ મજાનું કામ કરવાનું છે મિત્રો. સરસ મજાનો માહોલ છે. વાતાવરણ ઠંડુ છે કારણ કે હાલ વરસાદ જેવું વાતાવરણ છે, એટલે વાદળછાયું વાતાવરણ છે મિત્રો. બફારો તો પડે જ છે, પણ થોડી તડકાની અંદર રાહત છે મિત્રો. આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ ને આપણે જઈએ છીએ કોણોદર. આપણે સરસ મજાનું કામ કરવાનું છે મિત્રો. આપણે કોણોદર સાઈડ પર પહોંચી ગયા છે ને આપણા બેનને કારીગરો ડ્રિલિંગ ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે રિબારિંગનું કામ કરવાનું છે મિત્રો. સરસ મજાનું ડ્રિલિંગનું કામ ચાલુ છે મિત્રો. રિબારિંગની અંદર ડ્રિલિંગ કરી વોલ સાફ કરીને પછી કેમિકલ નાખીને અંદર સળિયા નાખવામાં આવે છે. અંડર કન્સ્ટ્રક્શનની અંદર રિબારિંગનું ઘણું બધું કામ આવે છે મિત્રો. આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. અને આ છે કોણોદરનો બ્રિજ બને છે નવો. આપણે જગણા પહોંચી ગયા છીએ. જગણાની અંદર પણ આપણે રિબારિંગનું થોડું કામ કરવાનું છે મિત્રો. રિપેરિંગનું કામ પતાવીને પછી આપણે જવાનું છે પાલનપુર. આ છે જગાણાની અંદર અંડરપાસ. જગાણાની વાત કરીએ તો રેલવે ક્રોસિંગના કારણે ગામના બંને ભાગ છે, જેથી કરીને અંડરપાસની સુવિધા કરેલી છે સરકારશ્રીએ. આ છે આપણા મિત્રનું ફાર્મ હાઉસ. અહીંયા આપણે રિબારિંગનું કામ કરવાનું છે. સેફટી માટે કેમેરા લગાવેલા છે મિત્રો. સરસ મજાનું ફાર્મ હાઉસનું નિર્માણ કરેલું છે મિત્રો. આ સામે દેખાય તે મકાનની અંદર આપણે રિબારિંગનું કામ કરવાનું છે અને રિબારિંગનું કામ પતાવીને પછી આપણે જવાનું છે પાલનપુર. પણ આપણે થોડું રિબારિંગનું કામ કરવાનું છે મિત્રો. આપણે પહોંચી ગયા છે મિત્રના ફાર્મ હાઉસ ઉપર અને અહીંયા આપણે રિબારિંગનું સરસ મજાનું કામ કરી પછી આપણે જશું પાલનપુર રિબારિંગ કરવા માટે. વરસાદ જેવું વાતાવરણ છે. વરસાદના કારણે આપણું કામ અટવાય ના, તે માટે આપણે થોડી ઉતાવળ કરવી પડશે મિત્રો. આપણે રિબારિંગનું કામ જગાણાની અંદર પતાવીને આપણે આવી ગયા છીએ પાલનપુર. સરસ મજાનું વાતાવરણ છે અને આપણે પાલનપુર રિબારિંગનું કામ ચાલુ કરી દીધું છે. રાહુલભાઈ આપણે ડ્રિલિંગનું કામ કરે છે મિત્રો. સરસ મજાનો માહોલ છે પાલનપુરની અંદર. વરસાદના આગમન થઈ રહ્યા છે. થોડી ક્ષણોની અંદર વરસાદ ચાલુ થશે મિત્રો. આપણે જેટલું બને એટલું ઝડપી રિપેરિંગનું કામ પતાવી નીકળી જવું પડશે મિત્રો ઘરે જવા માટે. આપણે લગભગ ડ્રિલિંગનું કામ પતી ગયું છે. આપણે રિપેરિંગનું કામ પતાવીને આપણે માલણ જવા માટે નીકળી ગયા છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે જબરજસ્ત રસ્તાની અંદર. સરસ મજાનો માહોલ છે અને વરસાદ આવી રહ્યો છે આપણે બાપુના આશીર્વાદ લઈને બ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય સિયારામ.